Welcome back to my channel, Manish Swarup. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. મિત્રો આપણે આજે આવી ગયા સરદાર ચોક અમરનગર રોડ ને સામે રજવાડી પાવભાજી તેમની નજીક સામે જ આપણે માવતર માવતર લાલ ઘૂઘરા પકોડા આવેલું છે અને ત્યાં જ આપણે આવ્યા છીએ આજે. તો મને પણ એમ કે આપણા મિત્રોને કંઈક નવું જણાવ્યું. ચાલો તેમની સાથે વાત કરીએ, મુલાકાત કરીએ અને તમને પણ જણાવી કે શું શું બનાવે છે. વેલકમ બેક ટુ માય ચેનલ, મનીષ સ્વરૂપ. તો આપણે આવી ગયા છીએ સરદાર ચોક અમરનગર રોડ ઉપર ને તમે જોઈ રહ્યા છો સામે રજવાડી પાવભાજી છે ને તેમની એક્ઝિટ સામે જ આપણે આવેલું છે માવતર લાલ ગરમા ગરમ ઘૂઘરા પકોડા. આપણે તેમની સાથે જ વાત કરશું, મુલાકાત કરી. તો કેમ છે ગોવિંદભાઈ, મજામાં? આપણે કેટલો ટાઈમ થી સ્ટાર્ટ થયું છે ને તમે શું શું બનાવો છો? ઘૂઘરા પકોડા લાઈવ ગરમા ગરમ જ બનાવો ને તમારું એનું ટાઈમિંગ શું છે? ટાઈમ શું છે? સવારે 9:15 થી રાતના 9 વાગ્યા સુધી, તો આખો દિવસ ચાલુ હોય છે. અને તમારું એનું એક્ઝિટ લોકેશન શું છે? અને નાના મોટા પ્રસંગના કે ઇવેન્ટના ઓર્ડર લેવા માંગો છો તો તમારે એકવાર અમારા વિવરને કોન્ટેક્ટ નંબર આપો. મિત્રો આ છે આપણે માવતર ગરમા ગરમ લાઈવ ઘૂઘરા પકોડા વેચે છે અને તેમના આપણે સ્ક્રીન ઉપર નંબર આપશું અને ગમે ત્યાંથી જોતા હોય તો ઓર્ડર કરવા માંગતા હોય તો નાના મોટા તો આપણે સ્ક્રીન ઉપર નંબર આપી દેશું. આગળ પણ આપણે ગોવિંદભાઈ નો વ્લોગ બનાવીએ ત્યારે માર્કેટ યાર્ડ પાસે હતા. હાલમાં લોકેશન ચેન્જ કરેલું છે. અત્યારે હાલમાં આવેલી છે. ત્યાં આવો, મુલાકાત કરો અને ગોવિંદભાઈ ને વધારે સપોર્ટ કરવા માટે પોશાકો આપણી સામે જ કપડા ભરાઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો બ્રેડ પકોડા ફ્રાય થઈ રહ્યા છે. ગરમા ગરમ બ્રેડ પકોડા સવારથી સાંજ સુધી મળે છે. કમ્પ્લીટ છે બ્રેડ પકોડા ગરમા ગરમ. ગરમા ગરમ ફ્રાય થઈ રહ્યા છે. મેથી ચટણી ખાટી ચટણી હોય ને જેવું તો તમે જોઈ રહ્યા છો પ્લેટ પકોડા પ્લેટ આપણે તૈયાર થઈ રહી છે.
કમ્પ્લીટ આપણે બ્રેડ પકોડા આ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે ભૂંગળાની છે. માટી મીઠી ચટણી મીઠી ચટણી એડ કરવામાં આવે છે એ માટે 0 નંબર સેવ કેવા ઘૂઘરા છે તમને એના ઘૂઘરા કેવા લાગે અને અમારા વ્યુઅર ને જણાવો કે ગમે ત્યાંથી વિડીયો જોતા હોય તો આપણે ગોવિંદભાઈ ની મુલાકાત કરો એમના બિઝનેસ ધંધાને વધારે આગળ વધારો અને વ્યાજબી ભાવથી ધંધો કરે છે અને માત્ર 30 રૂપિયાની પ્લેટ વેચે છે. આવો વધારો ને ગરમા ગરમ લાઈવ ઘૂઘરા જ હંમેશા હોય છે તો વધારે સપોર્ટ કરો. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે સ્કૂલના આપણે સ્ટુડન્ટ નાસ્તો કરવા માટે આવ્યા છે એમની સાથે જ વાત થઈ છે. તો કેમ છે આપણે ઘૂઘરા પકોડા જે બનાવે છે કેમ તો અમારા વ્યુઅર ને કઈક જણાવો કે ભાઈ કેમ છે ઘૂઘરા પકોડાનો ટેસ્ટ સારું તો અમારા વ્યુઅર ને કઈક જણાવો. એક તો પેલા તો ઘૂઘરા મોટા હોય ગરમા ગરમ અને ટેસ્ટ બેસ્ટ અને સારો ટેસ્ટમાં તો બેસ્ટ છે. અમારા વ્યુઅર ને જણાવો કે આપણે જે અહીંયા માવતર નાસ્તા આવું જ છે આપણે કે ઘૂઘરા પકોડા બનાવે છે તો એમનો ટેસ્ટ કરો મુલાકાત કરો એમની સાથે વાત કરો. ટેસ્ટ તો બેસ્ટ જ છે. ઘૂઘરા તો બહુ મોટા આવે ગરમા ગરમ અત્યારે મળે નહીં મતલબમાં વ્યાજબી ભાવથી નહીં. તમે જોઈ રહ્યા છો આપણે જે બાળકો ખાવા આવે છે સ્ટુડન્ટ તેમનું રિવ્યુ પણ બેસ્ટ અને સારામાં સારું છે. જો આપણે ગમે ત્યાંથી વિડીયો જોતા હોય તો જેતપુર ની અંદર આવો ત્યારે સરદાર ચોક પાસે જ આપણે અમરનગર રોડ પર રજવાડી પાવભાજીની સામે આવેલું છે અને માવતર લાઈવ ઘૂઘરા પકોડા બનાવે છે તો તેમની મુલાકાત કરો અને તેમના બિઝનેસ ધંધાને પણ વધારે આગળ વધારો અને સપોર્ટ કરો એમને. સબસ્ક્રાઇબ કરી દેજો. તમે જોયું કે આપણા માટે પણ એક પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને મિક્સમાં આપણે બનાવી રહ્યા છીએ. પકોડામાં નાખી દઈશ. હા મીડિયમ ને તીખી ચટણી ખાટી ચટણી મીઠી ચટણી આપણા માટે પણ મિક્સ પ્લેટ તૈયાર કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો અને ઘૂઘરા પકોડાની મિક્સ પ્લેટ છે અને જોઈ રહ્યા છો માથે સેવ અને કાંદા પણ નાખવામાં આવે છે. આ કમ્પ્લીટ ડીશ છે આપણા માટે અને આપણે પણ તમને આપણા વ્યુઅરને ટેસ્ટ જણાવશું ખરેખર ટેસ્ટ કેવો છે. આગળ પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો વ્લોગ ત્યારે યાદ પાસે આપણે ગોવિંદભાઈ હતા અને ત્યાં જ આપણે તેમનો વિડીયો શૂટ કર્યો હતો અને યુટ્યુબ ઉપર મૂક્યો હતો. ફરી પાછો આપણે લોકેશન ચેન્જ નો વિડીયો મૂકવા જઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો. તમને પણ આપણા વ્યુઅરને પણ આપણે જણાવશું કે ટેસ્ટ કેવો છે ખરેખર. મિત્રો આપણા માટે પણ પ્લેટ થઈ ગઈ છે ઘૂઘરા પકોડાની મિક્સ પ્લેટ છે તમને પણ ટેસ્ટ જણાવશું. તમે જોઈ રહ્યા માથે કાંદા અને સેવ પણ 0 નંબર આપવાનું તમને પણ ટેસ્ટ જણાવશું. ઘૂઘરા બનાવવા છે પકોડામાં પણ તમને ઘૂઘરાનો ટેસ્ટ બેસ્ટ અને સારામાં સારું મને લાગશે. બ્રેડ પકોડા પણ બેસ્ટ અને સારામાં સારા છે. સવારની અંદર તો મોર્નિંગ ની અંદર કોઈ
બધા જોડે આપણે બ્રેડ પકોડા બનાવતું જ નથી. બસ હું એ જ કહેવા માંગુ છું, આજનો ટેસ્ટ એટલે ટેસ્ટ છે ને સારામાં સારો સારામાં સારા જન્મકરણ રજવાડી પાવભાજી સામે જ આપણે આવશે નાસ્તા આવું લાઈવ ઘરમાં કરીને ઘૂઘરા પકોડા અને સમોસા ઘૂઘરા પકોડા બનાવે છે. આવો પધારો ને ગોવિંદભાઈના ટિકિટ બધા વાગે બેઠા એકદમ દીપથી બનાવે છે ઘૂઘરા. બસ ખાવો હોય તો મારી સાથે પધારો અને એક વાર મુલાકાત કરો છે શોમાંથી. તો ગોવિંદભાઈ, તમે પણ અમને આ વિડીયો બનાવવા હેલ્પ કરી, મદદ કરી, એ બદલ હું તમારો આભાર માનું છું. અને તમે વધારે બિઝનેસ ની ધંધાની અંદર આગળ વધો તો શુભકામના આપું છું. અને તમારો આ જગ્યા છે ને બીજે ક્યાંય નથી. હવે તો તમે જોયું કે આ જગ્યાએ આપણે ગોવિંદભાઈ સરકાર ચોક રજવાડી પાવભાજીની સામે અમરનગર રોડ છે જે તેમનો નાનો એવો સેટઅપ છે, તમે જોઈ રહ્યા છો, લારી ઉપર જ છે. અને તેમની મુલાકાત કરો, વિઝિટ કરો અને એમના બિઝનેસ ધંધાને વધારે વધારે આગળ વધારો. આ વિડીયો લાઈક કરો, શેર કરો અને વધારે વધારે સપોર્ટ કરો. બસ થેન્ક યુ સો મચ. આપણે જોઈએ તો આજનો ટેસ્ટ મને ટેસ્ટ સારા સારો લાગ્યો. બનાવે વ્યવસ્થિત અને શુદ્ધ વસ્તુમાં બનાવવામાં આવે છે. અને બ્રેડ પકોડા અને ઘૂઘરાનો ટેસ્ટ સારામાં સારો હતો. હું બસ એ જ કહેવા માંગુ છું કે તમે જ્યાંથી વિડીયો જોતા જેટલું જોતા હતો જેટલું બહારથી જોતા હોય તો અમરનગર રોડ ઉપર આપણે સરદાર ચોક આવેલો પ્રસાદ છે. અમરનગર બ્રેડ પકોડા અને લાઈવ ઘૂઘરા બનાવે છે. એમની મુલાકાત કરો, એમને વિઝિટ કરો, વધારે વધારે સપોર્ટ કરો. અને મને પણ પ્રેમ આપતા રહ્યો અને આપણે ભાઈને પણ વધારે સપોર્ટ કરવા માંગુ છું. અને આજનો ટેસ્ટ સારા સારો છે. તો તમે જ્યાંથી વિડીયો જોતા હોય એકવાર અવશ્ય ટેસ્ટ કરો અને મુલાકાત કરી કહેવા માંગુ છું. આજનો વ્લોગ અહીં આપણે પૂરો કરીએ છીએ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ.